હાલો મિત્રો, તો જય માતાજી બધાને અને સવાર સવાર બધાને ગુડ મોર્નિંગ। તો સવારમાં બેસી ગયા છે નાસ્તો કરવા, તો હાર્દિકભાઈ નાસ્તો કરાવી લઈને પછી આપણે નાસ્તો કરીએ। તો જો ભાઈ હાર્દિકભાઈ સાન કાઢ્યા કરવા લઈએ કામ છે ને હાર્દિકભાઈ। તો હાર્દિકભાઈ ને અમારા પાસે પડી ગયો વરસાદ, કારણ કે વરસાદ આજે બહુ પડ્યો। એમ બધા નુકસાન તો કઈ છે નહીં, પવન ને વરસાદ વધારે હતો। તમારે કેટલો વરસાદ પડ્યો મિત્રો કોમેન્ટ કરજો બધા। સો મિત્રો અમારે આ વાદરા અત્યારે થઈ ગયા છે। આવા વાદરા થઈ ગયા, ચોમાસું નથી તો અત્યારે વાદરા આવા છે, વરસાદે ધોમ પીડ્યો છે। તમારી જમીન સૂકી છે કે નહીં એટલે બધું પાણી સૂઈ ગયું। તમારું બકાલો થઈ જાય વરસાદનું, કેમ લાગે મુજબ? વરસાદ વગરનું બકાલો સુકાઈ ગયો છે, ટ્રેક્ટર લઈને થઈ ગયા છે। વાદરા એકદમ કારા છે, જો બધા પાણી ભરી ભરીને જાય છે, કેમ લાગે તમને? હા એ તાક ઠલવીએ ખરા। તો અત્યારમાં મેં સોરાનું શાક બનાવી કાઢ્યું, જો સોરાનું શાક છે। અને આ જો આ શાક છે કેનું છે મીરા? બાંગડાનું। તો અમે સાંજે ખાયા ખાઈ ગયા માર્કેટમાં ને બાંગડા લઈ આવ્યા, મસી લઈ આવ્યા ને શાક બનાવી કાઢ્યું। તો જો અત્યારે પીડ્યું સીટલું, તો અત્યારમાં આ ખાઈ લઉં ટાઢું ને બપોરે સોરાનું શાક ખાવું। વરસાદ જેવું છે એટલે મેં અત્યારમાં રાંધી કાઢ્યું બધું, બપોરના ભાગનું રંધાઈ ગયું એટલે બપોરે સાંજે નથી રાંધવાનું, બપોરે નથી રાંધવાનું।